નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજનો દિવસ અને આમ તો એવું કહેવાય કે આગામી 48 કલાક એ ગુજરાત માટે ભારે છે, કારણ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ નીકળી એના સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ હતી. આ બંને સિસ્ટમોની અસરના કારણે ગુજરાત પરથી જ્યારે એક સિસ્ટમ પસાર થવાની છે ત્યારે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. આજે શાળાઓમાં ઘણી બધી જગ્યાએ રજા આપી દેવામાં આવી છે. જ્યાં રેડ એલર્ટ છે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે. એટલે અત્યારે ગુજરાત આખું એલર્ટ મોડમાં છે. ક્યાં ક્યાં રેડ એલર્ટ છે, હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે એની પહેલા વાત કરીએ તો તમે જુઓ કે આ સેટેલાઇટ મેપમાં તમને દેખાતું હશે કે ગુજરાત ઉપર, અડધા ગુજરાત ઉપર એ સિસ્ટમની અસર છે. સાથે દક્ષિણના ભાગ પર સૌથી વધારે સિસ્ટમની અસર છે. અત્યારે એ સિસ્ટમ મહારાષ્ટ્રની આસપાસ છે અને ભયંકર મોટી સિસ્ટમ છે. એટલે 48 કલાક સુધી, જ્યાં સુધી ગુજરાત ઉપરથી પસાર નહીં થાય ત્યાં સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાનો છે. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોએ ખૂબ સાવધાની રાખવાની છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપણે જે વાત કરતા હતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પણ પસાર થઈ રહી છે, સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનેલી છે અને અત્યારે જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ એ મહારાષ્ટ્ર સુધી પહોંચી છે, અડધા ગુજરાતમાં. એટલે કે ગુજરાતના ખાલી ઉત્તરના ભાગો અને સાથે જ કચ્છના અમુક ભાગોમાં વરસાદ અત્યારે નથી બતાવી રહ્યા, બાકી આ બધી જ જગ્યાએ વાદળો છવાયેલા છે અને ગાઢ વાદળો છે. એટલે એ સિસ્ટમ ભારે વરસાદ લઈને આવે તેવી સંભાવના છે. હવામાન વિભાગ જે એલર્ટ આપે છે એની પણ એકવાર વાત કરી દઈએ, કારણ કે અનેક વિસ્તારોમાં આજે રેડ એલર્ટ છે. કયા કયા જિલ્લામાં છે, એમાં તમારો જિલ્લો આવે છે કે કેમ, એનો સમાવેશ થાય છે કે કેમ એ પણ જોઈ લો. ઘરની બહાર નીકળતા પહેલા એકવાર ખાસ આજે વેધર અને એના સતત આવતા અપડેટ, જે દર 3 કલાકે હવામાન વિભાગ અપડેટ આપે છે, એ જોઈને બહાર નીકળજો, કારણ કે આજે આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે તમે જુઓ કે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી, બોટાદ અને ભાવનગર આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ છે. એટલે આ બધા જ વિસ્તારોમાં તો ખૂબ સાવચેતી રાખવાની છે. એના સિવાય ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી આમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે અહીંયા પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે અને બાકી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે ત્યાં પણ વરસાદની સંભાવના જ છે. અતિથી અતિભારે વરસાદ નહીં પડે. રેડ એલર્ટ એ અતિથી અતિભારે વરસાદ સૂચવે છે, ઓરેન્જ એ અતિભારે વરસાદ અને જે યલો એલર્ટ છે એ ભારે વરસાદ સૂચવે છે. કચ્છ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગર આ વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે. 31 તારીખ પછી તમે જુઓ કે 1લી તારીખે પણ એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે, એટલે તમે જુઓ કે જ્યારે અહીંયા મહારાષ્ટ્ર તરફ સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધી મધ્ય ગુજરાત પરથી પસાર થઈ કચ્છથી પસાર થઈને આગળ વધશે. એટલે તમે જુઓ 1લી તારીખે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદમાં રેડ એલર્ટ છે. એના સિવાય બોટાદ, ભાવનગર, ભરૂચ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે ત્યાં અતિભારે વરસાદ પડશે. દેવભૂમિ, દ્વારકાથી લઈને દરિયાકાંઠાનો પટ્ટો અમરેલી સુધી અને આ બાજુ જામનગર બધે જ ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ છે. ખેડા, પંચમહાલ, વડોદરા અને મહીસાગરમાં યલો એલર્ટ છે. સુરત, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ યલો એલર્ટ છે. બાકી દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગુ એ ત્યાંથી સિસ્ટમ પસાર થઈ જાય એના પછી ત્યાં કોઈ એલર્ટ નથી. ત્યાં ગ્રીન કલર છે, એટલે ત્યાં વરસાદની સંભાવના નથી. પડે તો પણ એકદમ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આજે આખું ગુજરાત એલર્ટ પર છે. મોટાભાગના જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં કલેક્ટરથી લઈને ત્યાંના કમિશનર સુધી બધાએ ગઈકાલે જ ત્યાંના વિસ્તારના લોકોને સાવધાન રહેવા માટે કહી દીધું છે. કામ વગર ઘરની બહાર નથી નીકળવાનું, નદી કિનારે કે પછી દરિયાકાંઠે નથી જવાનું. આપણે સાવધાન રહેવાનું છે. તંત્ર તો પોતાનું કામ કરશે જ, પણ આપણે આજે બને એટલું સાવધાન રહીએ, કારણ કે જ્યારે ભયંકર વરસાદ પડે એના પછી જે સમાચારો આવતા હોય છે કે વરસાદમાં પૂરના કારણે કે પછી વરસાદમાં ડૂબી જવાના કારણે કે દરિયાકાંઠે કે નદી કિનારે લોકોના મૃત્યુ થાય છે, ને એ સમાચાર ન આવે એના માટે આપણે પણ સાવધાન રહેવાનું છે. આજે જે જિલ્લાઓમાં એલર્ટ આપેલા છે, ફરી એકવાર તમને બતાવી દઉં કે આ બધા જિલ્લા રેડ એલર્ટ પર છે. તો અહીંયા જિલ્લામાં જેટલા પણ લોકો રહે છે એ બધાએ એલર્ટ મોડ પર આજે રહેવાનું છે. બાકી તો જે પણ અપડેટ વેધરની આવતી રહેશે, હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.